ઊભો થાય ને એને એમ કે હાસ્ય ગુજરી જાય મેં છે કાંજો થવું પડશે તો ઓલો અગાઉ ઊભો થાય તો ઠીક લ્યો બાપા ધ્યાન રાખજો ના ના ધ્યાન રાખજો પણ આપણા જોગું હોય તો તે ગોજજો લે એ જીવે તારી માં જીવે જીવે આ બધા મારો કહેવાનો અર્થ એ છે કે આ જીવનના લોક સાહિત્યની વાતો એટલે માણસના જન્મથી મરણ સુધીની વાતો એની અંદરથી આ મારે તમારે ચાલવા નામ લોક સાહિત્ય છે લોકોમાં લે વાત લઈને લોકોને આપવી પણ ડોશી બાવડું પકડીને બેઠા હોય બેન ને કોઈ આવીને પૂછે એના પતિ વિશે કેમ છે હવે તો કોઈ દી નબળું નહીં કહે ભગવાનની દયા બે દીઠા તો ખાઈએ છે કાલ ત્યાંની આંખે ઊંઘમાં બોલતા હતા ચંપા તક બેન તમારું નામ તો જમકુબેન નથી પણ મને એવું લાગ્યું કે મને હુલામણા નામે સંપા કહેતા છે ડોશી બાવડું પકડીને બેઠા હોય ભાભો બાટલાને ટીપા ગળતો હોય એમાં ખબર કાઢવા કોક આવે ને બૈરા ફ્રૂટ લેતા આવે ઘણા ત્યાં ભાભો હું તો હોય એટલે બેન ચપ્પુથી બેઠા બેઠા સાયલું ઉતારે સફરજન નહીં તો ભાભા નું થાય ઓલો ભાભો બેઠો ને એમ તો આગળ મને શીરું કરીને દે હા એ ભાભો અહીંયા પીડ્યો પછી આ શીરું કરીને બધા વ્યા જાય ને પછી બેન અંદરથી દરવાજો બંધ કરીને એકલી એકલી બેઠી બેઠી ખાય તો વળી કોકો તો ઓલો ભાભો બેઠો બેઠો કે મને થોડુંક તો દે એ હુઈ રે મોઢું બહુ હરાડ્યું હજી માંદા પીડ્યા તો ખાવું ત્યાં તો ઓલો હે રામ 15 દીમાં ભાભો થઈ જાય હુકલ પાપડ જેવો ને બેન આવી જાય નવા લોહીએ ડોશીઓ પછી કોઈ ખબર કાઢવા આવે ને એટલે પછી બે આવો બાપા આવો કેમ છે હવે જો ને થોડુંક સારું લાગે છે એમને ઓલા ખબર કાઢવા આવે આમ માડીને 15 દીમાં નવા લોહી જોઈ જાય પણ તમે મને જોની બેન 15 દી અમે લાંબો વાહો નથી કર્યો 15 દી અમે ઘર નથી જોયું મને વનવાસ મળ્યો બેન પણ તું ક્યાં સીતા છો આ પીડ્યો એ ક્યાં રામ છે 15 દી અમે હૂતી નથી બેન આ જો મને હોજા સીડ્યા સફરજન ડૉક્ટર સાહેબ એમ તો કહેતા હતા કાલ રજા થઈ જાય કાલ રજા કે થઈ જાય એમ કહે ને તો બાબામાં નવો જીવ આવે એમ આપણે કાલ ઘરે અરે હોઈ રહ્યા ને આને કહું દઉં ખોટું આનું નામ જીવન નથી પણ જીવન એને કહેવાય સાહેબ કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી એ જી માગ્યું રે નહીં રે કોઈ દી મારા નારાયણ નાણું રે હરિની હાથડીએ મારે